સવારે ઉઠ્યા પછી તાજગી નથી લાગતી, આખો દિવસ થાક, નબળાઈ, આળસ, કામ કરવાની ઈચ્છા જ ન થાય. ઘણા લોકો આ ઉંમરનું કારણ માને છે અથવા તો આખો દિવસ કામ કર્યું હોય તેનું કારણ સમજે છે, પરંતુ શરીર આપણને કેટલાક મહત્વના સંકેત આપી રહ્યું હોય છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું થાક લાગવાના કેટલાક મુખ્ય કારણો અને તેના કેટલાક સરળ ઉપાય. તો ચલો વિડીયો તરફ આગળ વધીએ. નમસ્કાર, હું છું કારણોની વાત કરીએ તો સૌથી પહેલું છે પૂરતી ઊંઘ ન થવી. ઘણા લોકો છે એ રાત્રે પૂરી નીંદર નથી થતી. અહીંયા હું નીંદરની ગુણવત્તાની વાત કરું છું, કારણ કે ઘણા લોકો તો 8-10 કલાક સૂવે છે તો પણ સવારે તાજગીથી નથી ઉઠતા, પરંતુ તમને જે ક્વોલિટી ઓફ સ્લીપ થવી જોઈએ એ પ્રોપર થતી નથી, અને તેને કારણે જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે ઓલરેડી તમે તાજગી નથી અનુભવતા, થાક અનુભવો છો, કામમાં તમારું ધ્યાન નથી રહેતું અને આળસ પણ અનુભવાય. બીજું છે પાણી ઓછું પીવું. ઘણા લોકો છે દિવસ દરમિયાન પૂરતું પાણી નથી પીતા, તેને કારણે પણ થાક લાગી શકે છે, માથું દુખી શકે છે, ચક્કરની લાગણી પણ અનુભવાય છે. આવે છે ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોવી. ઘણા લોકો છે આખો દિવસ છે ખુરશી ઉપર બેસીને કામ કરે છે, કોઈ સારી એવી હલનચલન નથી કરતા, શારીરિક વ્યાયામ નથી કરતા, અને તેને કારણે શું થાય છે, આપણામાં સ્ટેમિના ઘટી શકે છે, મસલ્સ છે નબળા પડી શકે છે, અને આખો દિવસ છે એ શરીર સુસ્તીમાં રહે છે અને થાક પણ લાગી શકે છે. ચોથું અને મહત્વનું કારણ વિટામિન ડી અને વિટામિન B12 ની ઉણપ. અત્યારના સમયમાં આપણે બંને વિટામિનની ઉણપ છે આપણે ઘણા લોકોમાં જોઈએ છીએ, અને આ બંને વિટામિનની ઉણપ હોય તો તમારો આખો દિવસ છે શરીર થાકનો અનુભવ કર્યા કરે, નબળાઈ લાગે. તમે પૂરતો આહાર લ્યો, પૂરતી ઊંઘ લ્યો તો પણ તમને શરીર છે એ સુસ્ત રહે, સુસ્તીમાં જ રહ્યા કરે છે. સ્ટ્રેસ અને ટેન્શન. ઘણા લોકો છે વધુ પડતી ચિંતા કરે છે, ઓવર થિંકિંગ કરે છે, નેગેટિવ થિંકિંગ કરે છે, ટેન્શનમાં જ આખો દિવસ વિતાવ્યા કરે છે. તેને લીધે શરીર તો થાકે છે, સાથે સાથે મન પણ તમારું થાકી જાય. સમસ્યા જોઈ હવે સમાધાન વિશે આવીએ તો પહેલો ઉપાય છે પૂરતી ઊંઘ લેવી. અત્યારે તો તમારે ઊંઘ પૂરી કરવાના ઘણા બધા રસ્તાઓ તમે અપનાવી શકો છો. તમને ખબર છે કે તમને ઊંઘ પૂરી નથી થતી તો તમે સુવાના અડધી-પોણી કલાક પહેલા છે એ તમારે મોબાઈલથી, ટીવીથી થોડું દૂર રહેવાનું. તમે સૂતા વખતે છે હુંફાળા પાણીથી નાહી શકો છો. તમારે પગના તળિયામાં છે એ હુંફાળા તેલથી માલિશ કરી શકો છો, અને શાંત પ્રાણાયામ છે, અનુલોમ વિલોમ છે, ડીપ બ્રીધિંગ છે, ધ્યાન છે, આ બધા તમે સૂતા વખતે પ્રાણાયામ કરી શકો છો. 5 મિનિટ 10 મિનિટ તમે અભ્યાસ કરશો અને આ રૂટીન છે તમે નિયમિત અપનાવશો તો તમે આરામથી તમારું રૂટીન છે એક સરસ ગોઠવાઈ જશે. પૂરતું પાણી પીવું. તમારે આખા દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર બની શકે તો પાણી પીવું જોઈએ. એવું નહીં એક સાથે 1-2 લીટર પી લેવાનું, પરંતુ સમયાંતરે જો તમે પાણી પીતા રહેશો તો તમારું શરીર પણ હાઇડ્રેટ રહેશે, અને થાક લાગવાની કે શરીરમાં દુખાવાની પણ કોઈ નાની મોટી સમસ્યા હશે એ પણ દૂર થશે. શરીરને એક્ટિવ રાખવું. તમારું વજન ગમે તેટલું હોય, તમારી ઉંમર ગમે તેટલી હોય, તમે હળવા વ્યાયામ છે, હળવા વોકિંગથી તમે શરૂઆત કરી શકો છો. આખા દિવસમાં 20 થી 30 મિનિટ જો તમે કોઈ શારીરિક પ્રવૃત્તિ કરશો તો આખો દિવસ છે તમારું શરીર એક્ટિવ રહેશે, અને તેને કારણે તમારું લોહીનું પરિભ્રમણ સુધરશે, કોષે કોષ સુધી ઓક્સિજન પણ પહોંચશે, અને આખો દિવસ તમારું શરીર છે એનર્જીમાં પણ રહેશે. સૂર્યપ્રકાશ લેવો. અત્યારે તો જે વસ્તુ ફ્રીમાં મળે છે એટલી બધી આપણને વેલ્યુ નથી હોતી, પરંતુ જ્યારે સવારના કુમળો તડકો હોય ત્યારે 10 થી 15 મિનિટ જો તેના નીચે બેસીએ તો આખું શરીર છે આપણું એનર્જીમાં આવી જાય. ભલે વિટામિન ડી ની ઉણપ હોય કે ન હોય, પરંતુ તમે કુદરતની વચ્ચે, તડકાની વચ્ચે જેટલું બેસો એટલું આપણું શરીર છે એ નેચરલ હીલ કરશે, અને નાની મોટી પણ આપણા શરીરમાં કોઈ સમસ્યા છે એની મેળે જ જતી રહેશે. છેલ્લો અને અગત્યનો ઉપાય ડીપ બ્રીધિંગ. મેં અગાઉ ઘણા બધા વિડીયોમાં આ ટેકનિક શેર કરી છે, પરંતુ અનુભવથી કહું છું ખૂબ જ રામબાણ ટેકનિક છે. કંઈ જ નથી કરવાનું. નાકેથી લાંબો ઊંડો શ્વાસ લેવાનો છે, નાક અથવા મોઢેથી તમારે ધીરે ધીરે શ્વાસને છોડવાનો છે. નીંદર ના આવતી હોય, નબળાઈ લાગતી હોય, આળસ આવતું હોય કે થાક લાગતો હોય કે શ્વાસ ચડતો હોય, તમને દરેક સમસ્યામાં આ એક સિમ્પલ ટેકનિક છે કામ કરશે. કઈ રીતે કરવાનું છે હું 1 થી 2 વખત દેખાડી દઉં. ધીમે ધીમે શ્વાસ લેશો, તમારું પેટ ફૂલશે, શ્વાસ ભરો અને ફૂંક મારતા હોય રીતે ધીરે ધીરે શ્વાસને છોડવાનો છે. તમને થાક લાગે છે, 5 વખત 6 વખત 5 મિનિટ કરશો, ઇન્સ્ટન્ટ તમને એનર્જાઇઝ શરીર તમારું થઈ જશે. હજી એક વખત નાકેથી શ્વાસ ભરીએ, ધીરે ધીરે મોઢેથી છોડીએ એન્ડ રિલેક્સ. તમને જો આખો દિવસ થાક લાગતો હોય અને અહીં જણાવેલ જો ઉપાયો અનુસરશો તો તમને કદાચ આ સમસ્યામાં છે રાહત મળી શકે. છતાં પણ તમને જો વધુ પડતી તકલીફ થતી હોય તો તમારે ડોક્ટર પાસે છે ચોક્કસથી જવાનું. આશા રાખું છું આ વિડીયો આપને કામ આવશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.